મિત્રો આજે આપણે શક્તિ ફાર્મ વસ્ત્રાલમાં આવ્યા છો અને એકથી એક અહીંયા ચડિયાતી ગાયો છે. તમે જોઈ શકો છો આ બાજુ પણ કાંકરેજ ગાયોનો બહુ મોટો ફાર્મ ભરેલો છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ જે ખુલ્લો એક ગૌશાળા છે, ખુલ્લો એક વાડા ટાઈપનું જે સ્ટ્રક્ચર છે, એની અંદર પણ બહુ ભલી એવી ગાયો છે અને એકથી એક અહીંયા ચડિયાતી ગાયો છે. અને આ બાજુ તમે નાના નાના બચ્ચોમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો. અહીંયા એક વર્લ્ડ ફેમસ ઢાલિયો બુલ છે, આના બહુ ઉમદા રિઝલ્ટ છે અને સર્વગુણોથી સંપન્ન. એટલે કે એની જે મિલ્ક લાઈન એટલે કે દૂધની ક્ષમતા અને એના જે કેરેક્ટર છે સાહેબ, તમે જોઈને દંગ રહી જશો. તો વિડીયોમાં તમે અંત સુધી જોજો. કાંકરેજ ગાયોમાં બ્રીડિંગ શું કહેવાય અને સારો બુલ તમારા ફાર્મમાં, તમારા ગૌશાળામાં શું ફેરફાર લાવી શકે એ તમારે અહીંયા લાઈવ જોવાનું છે. સાહેબ જય ગૌ માતા. જય ગૌ માતા. સુરેશભાઈ નારણભાઈ ભરવાડ, આપણા પાસે શરૂઆતથી કાંકરેજ ગાયો રાખો છો કે પેલા દાદાઓ રાખતા હતા? હા, પેલા શરૂઆતમાં પછી કાઢી નાખી બધાએ, પછી ભેંસો રાખતા હતા. પછી બંને ભેંસોમાં આવી ગયા. હા, પછી આપણે ગાય 2 વર્ષથી કરી છે. પાછો તમને શોખ જાગ્યો ગાયોનો. તો બધી હાલમાં જે 2 વર્ષની અંદર જે તમે આ ગાયો અહીંયા જોઈ રહ્યા છે, અમે બધી ખરીદી લે. બધી ખરીદી. બીજા વાછડો અત્યારે આપણા ઘરના તૈયાર થયા. બીજા આમ કે બચ્ચા તો હવે નવેસરથી આપણા પાસે મળ્યા છે. તો હાલમાં આપણા પાસે ગાયો નાની અને મોટી થઈને કેટલી ગાયો છે ટોટલ? 50 જેવી ખરી, નાની મોટી. અહીંયા? હા, અહીંયા 50 જેવી ગાયો તમે જોઈ શકો છો ભાઈ. જે ગાયના જે રંગ રૂપ, એના સિંગ ક્વોલિટી બધી ચડિયાતી છે. અને આવી ગાયો આપણે 1000 કિલોમીટર ફરો તો પણ આપણે ક્યાંક જોવા મળે એટલી ઉત્તમ ગાયો છે. જોઈ લો, જો કંઈક ગાયો એની અંદર ખુલ્લી પણ છે. અને જે વાડો છે, વાડાની અંદર પણ બહુ રૂપાળી ગાયો છે. વાડા ઊંધી હાલો, જોઈ લો. હા, અહીંયા પણ તમે જોઈ શકો છો બધી ભલી ગાયો છે. તો આ સાહેબ જે બોધેલી રહી, હા, એ કઈ ગાયો છે? ધોળ ને છે એટલે એ દૂધણી છે હાલમાં? આ દૂધણી છે બધી. અને આ બધી બાખડ છે? હા, આ બધી વાછડી ઉછેર થયો છે. આ બધી બ્રીડિંગ એટલે તમે ઉછેર કરો છો એમ ને? હા, ઉછેર. તમે ગાયો શરૂઆતમાં મોટી વેચાતી લાવી, પછી જ્યાં નાના નાના બચ્ચા રહી એ બધા સાથે અમુક આયા ને અમુક ઢાલિયાના છે. અમુક ઢાલિયાના. ઢાલિયામાં રિઝલ્ટ શું છે? સારું સારું ઢાલિયાનું રિઝલ્ટ. એ પણ આપણે મિત્રો તમને ઢાલિયાનું રિઝલ્ટ શું મળ્યું છે સાહેબ તમને લાઈવ બતાવો, તમે દંગ રહી જશો. કારણ કે જે ઢાલિયાની જે દૂધ ક્ષમતા છે, જેના બચ્ચોમાં રિઝલ્ટ છે, એ પેલા વેતરમાં પણ સાહેબ દૂધની નદીયા વાવી રહ્યા છે. અને ઢાલિયાના અહીંયા બહુ ઊંચા જે દૂધ અને રૂપ બધી રીતે જે કેરેક્ટર વાઇઝ જે અહીંયા બુલ મોટા થઈ રહ્યા છે, એ પણ તમને બતાવો તો તમે ખુશ થઈ જશો. એવા કાંકરેજ ગાયોમાં રિઝલ્ટ છે, તમે અહીંયાથી જોઈ શકો છો. પ્યોર કેરેક્ટર, શિંગડી, એનું મોઢું. આ ડાલિયાની છે. આ પણ ઢાળિયાની. જો આ કડારીની છે. જો આ ઢાલિયાનું રિઝલ્ટ છે. એનું પેટ, એની લંબાઈ, ચોડાઈ બધી રીતે પરફેક્ટ. આપણી ગાયોમાં સૌથી ઊંચું દૂધ કેટલા? દૂધ? હા, 8 લીટર ખરું. 8 લીટર મોરાર ગાયના. હા, અને જમની અને પેલી છે 3 ગાયનું તો એટલું દૂધ ખરું. એટલે સૌથી વધુ આપણી ગાયોની દૂધ ક્ષમતા 8 લીટર. 8 લીટર. અને એવરેજ આપણે સમજી લો કે ઓછામાં ઓછું કેટલું? 6. બધી 6 ઉપર જ છે. 5, 6, 7, 8 સુધી. અને આપણી મોસ્ટ ઓફ ગાયો બધા અહીંયા તમે બધી રાખો કે ચરવા લઈ જાઓ? ચરવા જ લઈ જાઓ, જંગલમાં. અત્યારે બધી ચરીને આવી? ચરીને જ આવી. એટલે મોસ્ટ ઓફ તમે 365 દિવસ સવારમાં તો આખો દિવસ ચરવા લઈ જાઓ? આખો દિવસ. અને જે સમજી લો કે અહીંયા આપણે આમ જોઈએ તો 6, 6.5, 7 લીટર એવરેજ બધી ગાયોનું દૂધ કહેવાય. અને અમારા બનાસકાંઠા બાજુ જે સેવા થાય છે, સમજી લો, જે અલગ જે ટ્રીટમેન્ટ હોય છે, બનાસ ડેરી જે દાન ખોરાક બરાક જે મળે, તો દૂધ વધવાની સંભાવના ખરી? જે અમારા બનાસકાંઠામાં જે સેવા થાય એ પ્રમાણે થાય જ ને? વધે? 1-2 લીટરનો ડિફરન્સ રહે? જોવો સાહેબ, આ રિઝલ્ટ જોવો સાહેબ. વાહ ભાઈ વાહ. હા, મોરારની. વાહ ભાઈ વાહ. આ બાપ ઢાલિયો સાહેબ, ઢાલિયા રિઝલ્ટ હા, જોવો સાહેબ, એ ઢાલિયાની છે. અને બીજા સાથે આવેલી ગાયો આપણે વેચાતી લીધી ને, એમાં સાથે અમુક આવેલી. એટલે ઢાલિયાનો જે રિઝલ્ટ છે ને સાહેબ, એ અલગ જ દેખાય છે. જો એની મોઢાની ખાબી, એનો દેખાવ, રંગ, રૂપ અદભુત. અને અહીંયા બધી જે ગાયો છે બધી ઊંચી છે, બધી બહુ ચડિયાતી છે. આપણા પાસે બ્લેક બુલ છે, એ ક્યાંથી આવેલો છે? એ લાયા છે આપણે કચ્છમાંથી જ. કચ્છમાંથી લાવ્યા? કયા ગામમાં લાવેલો છે? અત્યારે તો ગોપાલભાઈ ના ત્યાંથી લાયા છે, અમારે સંબંધીમાં. કેવા રિઝલ્ટ છે એમાં? એનું રિઝલ્ટ સારું જ છે. સારું. જુઓ સાહેબ, બહુ ભલી ગાયો છે. આ બધી બાખડ છે. અને હવે દૂધણી ગાયના થોડોક તમે દર્શન કરાવી લો. જો આ ફાર્મ આખો ખુલ્લો વાળો છે, જગ્યા પણ બહુ વિશાળ છે. ગાયો માટે અહીંયા
જે સુખ સુવિધા જે સ્વર્ગનો જે માહોલ છે સાચા દિલથી આ ગાયોની સેવા છે. ઘણા બધા સમજી લો કે દૂધ માટે ગાયો પાળતા હોય, પણ આ નિસ્વાર્થ ભાવ. સાહેબ દૂધ હાલમાં કેટલું થાય છે આખા દિવસનું? દૂધ તો 30-40 લીટર ખરું દિવસનું ટકનું? દિવસનું. કેટલી ગાયો દૂધ ઉપર છે આપણે? 12-13 ગાયું છે અત્યારે. 12-13 ગાયો. બધું દૂધ કે કોઈ વેચાણ કરો છો કે? ના, વેચાણ નથી કરતા આપણે. તો બધું દૂધ આપણે અમુક 2-4 સંબંધી ગ્રાહક છે એ લઈ જાય છે. બીજું છોકરાઓ અહીંયા હોસ્ટેલમાં ભણે છે ને, એમને આપીએ છીએ. એમ ના આપણા જો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. ધોળ આ છે ધોર, અને એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને આખું જે પેટની લંબાઈ, એનો હંપ છે, સુંદરતા જોવો સાહેબ. 5 કરોડનો બંગલો હોય પણ આવી 10 ગાયો તમારા ખૂંટે ઊભી હોય ને, તો જે ગાયોનો શોખીન હોય ને એને બંગલા ઉપર નજર ના જાય, પેલી ગાય ઉપર જાય, કારણ કે એના એવા કેરેક્ટર છે રૂપાળા. તમે જોઈ શકો છો. એના પછી આપણે જે ઢાળિયાનું જે રિઝલ્ટ મળ્યું છે ને એ સાહેબ જોવાનું છે. સાહેબ ઢાળિયાના આપણા પાસે કેટલા વાળા વિયાણા ટોટલ? 2. બીજો વાવન ચાલુ છે. એક વિયાઈ ગયો એક વિયાઈ. અને બીજો વિયા છે. બીજો વિયા છે. જે પેલો વિયાણો એનો આપણે રિઝલ્ટ લાસ્ટમાં જોઈ લો. હા. અને ઢાલિયાના આગળ કોઈ રિઝલ્ટ મળેલા ખરા બીજા કોઈ? બહુ સારા. બધી વાછોડી જે કચ્છમાં હતી હા જ્યારામભાઈની ગાયોમાં, હા જીવાભાઈને ને એમને બહુ સારી ઓળખ્યું છે બધી. કોઈ વિયાણ ઉપર આવી ગયેલી? હા, વિયાઈ પેલા વેતર કે બીજા વેતર? પેલા વેતર બધી પેલા વેતરમાં. કેટલા દૂધ મળે પેલા વેતરમાં? આપણે તો દોવા નહીં ગયા, પણ 6-7 લીટર દૂધ છે. 6-7 લીટર. જે સારા જે પશુપાલક કહેતા છે રિઝલ્ટ ઊંચું છે. હા, ઊંચું રિઝલ્ટ. તો પેલા વેતરમાં મિત્રો 6 થી 7 લીટર દૂધ. સમજી લો કે 6 લીટર દૂધ હોય ને એ પણ જંગલમાં ચરવા વાળી. પેલા વેતરમાં 6 લીટર દૂધ એટલે સમજી લો કે 2500-3000 એનો લેક્ટેશન રેકોર્ડ થઈ જાય. અને પેલા વેતરમાં કોઈ બી ગાય હોય, કોઈ બી પશુ હોય એટલું પરિપક્વ ન હોય છતાં પણ 6-1 લીટર દૂધ આપે તો ખૂબ ભલું કહેવાય. કારણ કે જ્યારે બીજા અને ત્રીજા વેતરમાં જાય ત્યારે 8-9-10 લીટર એ દૂધ આપી શકે. ને તમે જોઈ શકો છો આ પ્રેમ છે, તમે જોઈ શકો છો. જે આપણે જે ઘણા બધા સમજી લો કે રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર ત્યાં આગળ આપણે લગ્ન થતા હોય ને ત્યાં પૈસાના મોટા મોટા હાર પહેરવામાં આવે, પણ અહીંયા લાઈવ જે 10ના સિક્કા છે ને એ પહેરાવી દીધા છે. આ ગાયોનો પ્રેમ, ગાયોનો જે ભાવ છે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો. કારણ કે આવા જો ગાયોનો પ્રેમ હોય ને આવો ભાવ હોય તો જ ગાયો બચી શકે. આ પણ તમે જોઈ શકો. આમાં સાહેબ કેટલું દૂધ છે? 6-7 લીટર દૂધ છે. 6-7 લીટર જોઈ લો. આ બધી મોસ્ટ ઓફ અત્યારે તો બધી બાખડ ઉપર જ છે. બાખડ ઉપર છે. બધા વીઆર બધા 6-7 મહિના છે. 4-4 મહિના એવો થઈ ગયો. 4-5 મહિના, 6 મહિના. આ પહેલી વિયાણી છે. આ પહેલી? હા. જો સાહેબ કાંકરેજ ગાય અગ્રેસિવ હોય એને જ કાંકરેજ કહેવાય, અને ઠંડી હોય એને ગીર કહેવાય. પેલા વેતરમાં વિયાણી અને દૂધ કેટલું આપ્યું? અને 5-5.5 લીટર તાલ હાલે. 5 થી 5.5 લીટર દૂધ છે. અને જે સેવા, જે સ્પેશિયલ જે ટ્રીટમેન્ટ હોય, જે સ્પેશિયલ એની કેર કરવામાં આવે તો 6-7 લીટર દૂધ આપી શકે. જોઈ લો. અહીંયા પણ તમે જોઈ શકો છો. આના આચળ બધા ચાલુ છે, એક જતો રહેલો. જો અદ્ભુત. અને કાંકરેજ ગાય એવી છે કે બીજી જે ગાયો રહી ને એ ગરમીની સિઝનમાં દૂધ કાપે, પણ કાંકરેજ ગાય એવી છે કે એ ગરમીના મોસમમાં દૂધ વધુ આપે. આમાં કેટલું છે સાહેબ દૂધ? આમાં દૂધ છે એ 7 લીટર કાઢે છે. આ 7 જેવું કાઢે. આ 7, 6.5, 7. 6.5, 7. હા, થોડા ઘણું આગળ પાછળ હોઈ શકે, કારણ કે કન્સિસ્ટન્સી આપણે એટલું બધું રોજનું ના હોય, કારણ કે આ બધી સેવા ભાવથી દૂધ રાખતા હોય. આનું નામ શું છે સાહેબ? કાબેર. કાબેરનું સાહેબ એને મોઢાની ખાબી જુઓ, એની સિંગ ક્વોલિટી જુઓ, એનું સ્ટ્રક્ચર જુઓ, અને એનો જે બાવલાનો જે ગાળો, વચળ ગાળો જુઓ, સર્વ ગુણોથી સંપન્ન. આમાં કેટલું દૂધ છે સાહેબ? એમાં 5-5.5 લીટર દૂધ છે. કયું વેતર છે એનું? ત્રીજું વેતર. જો આ બીજું વેતર. સેવા પણ તમે જોઈ શકો છો ઉપર. આમ જુઓ તો કાંકરેજ ગાય ગરમી માટે બનેલી છે, છતાં પણ એ સુખ સુવિધા અહીંયા આપેલી છે. પંખા હાથે બધી ફેસિલિટી છે. જો બધી ગાયો જે બેઠી છે બધી ભલી છે. આ કુંજ. આ કયા વેતરમાં છે? પહેલા જ છે કુંજ. કેટલું દૂધ આપે છે? 6.5 લીટર દૂધ ખરું. આને એટલું આ ઢાલી. આ પહેલા વેતરમાં. આ પણ પહેલા વેતરમાં. જો આ વાસોડી લાવ્યો તો હું. જો એને સિંગ જોઈ લો. અરે મોરાર છે. જોઈ લો. એક ગાયનું મિલ્કિંગ ચાલુ છે. શરૂઆતમાં એ વાસણાને દૂધ પાવી લીધું, અને હવે મા અને બેટી બંને દૂધ પી રહી છે. આમાં કયું વેતર છે? આ ચોથે વિયા છે.
આ ચોથું વિયા છે મોરાલ મોરાલ. કેટલું દૂધ છે આમાં? એમાં 7-8 લીટર દૂધ છે. 7-8 લીટર. બહુ સારી ઓલાદ છે. સમજી લો કે હવે આપણે કચ્છમાં જ લીધી. ગાભણ થયા પછી ક્યારે મૂકો તમે? 2 મહિના 2 મહિના. બસ. એટલે કેટલા મહિના વિયાણા પછી કેટલા મહિના દુવો તમે? પછી તો 7-8 મહિના તો દૂધ જ છે. 8 મહિના જો. 8-9 મહિના. કેટલું લાસ્ટમાં આપણે મૂકતી વખતે કેટલું દૂધ હોય એમ? 2-3 લીટર દૂધ ઓલ મૂકી દઈએ ટાઈમનું? તઈ તો આ તાર ગાભણ જ છે. કેટલા મહિના ગાભણ છે? કેટલા 7 મહિનાની છે ને? મૂકી દીધી ચાલુ છે? જોઈએ છે. કેટલું દૂધ આપે દે હાલમાં? 3 થી 3.5 લીટર હાલમાં લાસ્ટ મૂકવાનો સમય છે. આ બધી ટાલિયાથી ગાભણ છે? બધી ડાલિયાથી. આ ટોટલ અહીંયા તમે ગાયો જોઈ શકો છો, બધી ટાલિયાથી ગાભણ છે. હાલમાં ટોટલ ગાયો ગાભણ ટાલિયાથી જ છે. ડાલિયા ગાભણ જેટલી છે એટલી બધી. તો જે આવનાર પેઢી છે ને એ તો મજબૂત જ આવશે. હા, મજબૂત. આવનાર પેઢી તમને અચાનક અચાનક જે પેલું સેક્શન કરે ને આપણે હા. કે અચાનક ઉછાળો આવ્યો 100%. એમ લોકો જોશે કે ભાઈ આ શું છે આ બધી. હા, વાહ ભાઈ વાહ. આખી આમાં ઢાલિયાના કેટલા બચ્ચા છે? ડાલિયાના બે જ બીજા હતા, બીજા બધા ડાલિયાના જ છે. ટોટલ ઢાલિયાના એક હા. આ આ ઢાલિયાનું ડાલિયાનું છે, આ ડાલિયાનું છે. આ રહ્યું? હા, આ ઢાલિયાનો. આ ડાલિયાની છે વાહડી. ઢાલિયાના જેમ જેમ બચ્ચા મોટા થાય છે ને હા. એમ દેખાવ અલગ દેખાય છે. બહુ તમારું શું કેવું? 100%. જો અહીંયા સમજી લો કે જે મોટા મોટા છે ને એના તમે રૂપ જોઈ લો. જેમ એની ઉંમર વધે એમ એનું જે સુંદરતા છે, એનો દેખાવ છે એ ચડિયાતો બને છે. નાનપણમાં સમજી લો કે નાનપણમાં આપણે કોઈ બી વાસળું હોય અથવા કોઈ બી નર હોય, માદા હોય, કોઈ બી નાનું બચ્ચું હોય, કાલ્ફ હોય અને એ રૂપાળ હોય અને ઉંમર જતાં જેમ મોટું થાય અને એનું જે સુંદરતા ઘટે તો એ સારું રિઝલ્ટ ના કહેવાય. જ્યારે જેમ જેમ મોટું થતું હોય ને એની જે સુંદરતા અલગ બનતી હોય, અલગ દેખાતી હોય તો એને આપણે પ્રોપર એ સારો બુલ કહેવાય, સારો બુલનું વિયાણ કહેવાય. બુલ સારો વાળો નાખીએ એવું આપણે કહીએ છીએ. તમે જોઈ શકો છો ડાલિયાનો લાખ્યો. આ જે કાળો રહી, હા, આ મોટો રહી જ ને, આ મોટો રહ્યો. એનું માનું દૂધ કેટલું છે? એની માના 8 લીટર દૂધ છે. 8 લીટર 8 દૂધ. થી 8.5 લીટર. એ લાખી. એ આપણે ઘર માટે તૈયાર કરો છો? આપણા ઘર માટે તૈયાર કરીએ છીએ. એનું માનું નામ છે લાખી. હા, લાખી. અને આનું નામ રાખ્યું તમે લાખીઓ. હા, ખૂબ સરસ. જુઓ સાહેબ, બહુ ભલો. એનું જે મોઢાની ખાબી છે, એના કાન છે, એનું મોઢું છે, એની સિંગ ક્વોલિટી છે, બધી રીતે પરફેક્ટ. લાખી. લાખી હાલમાં દૂધ ઉપર છે? હા, હાલનું દૂધ આપે છે? ના, ફરી આવવાની છે. એવું? લાખીમાં કેટલું દૂધ છે? લાખીમાં દૂધ છે 8.5 લીટર દૂધ. 8.5 લીટર. 8 થી 8.5 લીટર. મુક્ત હોતી રાખે હા, આપણે લાસ્ટ મુક્ત વખતે હતું. ત્યાં સુધી. તો આપણે રૂપ અને દૂધ બંનેમાં કામ કરો છો? બંને. આપણે ગાયોમાં દૂધ તો ઓલરેડી બધા સારા જ છે. જો સાહેબ, તો કોઈ બી તમે કાર્ય કરો, સારું કરો તો આ રિઝલ્ટ મળે. તો કોઈ બી ભોગ આપવો પડે. ગાયું વાહણ ભોગ આપે એનું આપવું પડે. ધીરજના ફળ મીઠા હોય. હા, તમે જોઈ વિચારીને સારો કોઈ બી આખલો લો, એની અંદર એની માનું દૂધ લો, એની દાદીનું લો, એની બહેનોમાં કેવા દૂધ છે, આખી પેઢી તમે તો ચેક રિઝલ્ટ કરો મળે. અને એના બચ્ચા કેવા મળે છે એ તમે થોડુંક પ્રેક્ટિકલી જોઈ લો અને પછી તમે તમારી ગાયોમાં ઉપયોગ કરો તો તમને સારા એવા ગુણ મળે. જોઈ લો, અદ્ભુત. આપણે શું આગળનો ટાર્ગેટ કાંઈ? બસ આ ઉછેર જ કરવો છે આપણે. ઉછેર જ ગાય. તમને થોડુંક એવું લાગતું નથી કે જે તમારા પાસે હાલ બુલ ડે થોડોક વીક લાગે છે એવું તમને લાગે? હવે ઢાલિયાની તો બરાબરીમાં તો હાલ કોઈ બુલ છે નહીં. અત્યારે હાલ કોઈ નથી. એટલે તમારા પાસે જે ગાયું છે ને હા, અને જે રિઝલ્ટ છે ને હા. એના પ્રમાણે મને થોડુંક એવું લાગે છે કે તમે જે બુલ હાલની તારીખમાં તમારા પાસે છે એ ગાયો મુજબ અત્યારે તો ટેમ્પરી તો ચલાવવું જ પડશે. બીજો બુલ આવે આપણે તૈયાર થાય પછી વાંધો નહીં આવે. હાલમાં આને કેટલા વર્ષ છે? અને વર્ષ થઈ ગયું. 1 વર્ષ. 1 વર્ષ. કેટલા વર્ષમાં પૂરી જાય? 2 વર્ષમાં થઈ જાય. ટોટલ એની ઉંમર 2 વર્ષ થાય એટલે પૂરી જાય. ખૂબ સરસ. જોઈ લો સાહેબ, એની માં કઈ કીધી તમે? લાખી કઈ અંદર છે? રૂપાળી દી. હા, ઓલી તમે બતાવી દઈએ લાખી. હા, અંદર રહી ને. હોવે. એ રે જો સફેદ છે ને. હા, એ લાખી જે સફેદ રહી ને આ પેલી રહી નહીં, પાછળ વાળી લાખી. હા, રૂપાળી છે ને. એટલે રૂપાળી જ છે. હા, મોસ્ટ ઓફ બધી ગાયો રૂપાળી જ છે. અને જે ઢાલિયોનો બાપ છે પારેવો, પારિયાનો બાપ ઝાલોરિયો. એટલે આખી જો આપણી જે બોડી કેરેક્ટર કરે ને લોકરેજ ગાયના જે પ્યોર કેરેક્ટરિસ્ટિક એ બધી રીતે પરફેક્ટ છે. પરફેક્ટ છે. ઉપર ઝાલોરિયો
ઝાલુરિયાનો પારેવાનો ઢાલિયો અને એના પછી આપણે જે બોલાયાની હાલમાં વાત કરી રહ્યા એ બોલાયો. હા એટલે જે રિઝલ્ટ હા જે રિઝલ્ટ નસલ નસલ એ જે મારે પ્રમાણે જે હું જોઉં છું ને જેના રિઝલ્ટ મળે છે એ બધા ઊંચા જ છે, કોઈ ખામી નથી. કાંકરેજ ગાયમાં શું છે કે જે માણસો બિચારા ગામડે વામડે બધા રાખે છે ને મહેનત જ માગે છે આમાં. મહેનત કરશે તો ફળ મળશે જ. ફળ મળશે અને ગાયનો તો ટાઈમ બહુ સારો આવશે. ના, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને અમને ઈચ્છા થાય કે તમે જે કાર્ય કરો છો એનાથી પણ ખવાયું કાર્ય કરો અને કોકરેજ ગાયમાં તમારું બહુ મોટું નામ બને એવી અમને આશા છે. તો આપણે અહીંયા આ વિડીયોનું સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતા. જય ગોપાલ, જય ગૌ માતા.